તપન હત્યા કેસમાં એક આરોપી સોએબ મંસૂરીએ મેડિકલ ગ્રાઉન્ડ ઉપર માંગેલ વચગાળાની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે। વડોદરા શહેરમાં ચકચારી તપન પરમાર હત્યા કેસમાં બાબર પઠાણ સહિત તમામ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી, જેમાં પોલીસે આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની મંજૂરી ન મળતા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી ખાતે મોકલવાનો નામદાર કોર્ટે હુકમ કર્યો હતો। ત્યારે તેમાંના એક આરોપી સોએબ મંસૂરીએ મેડિકલ ગ્રાઉન્ડ ઉપર માંગેલ વચગાળાની જામીન અરજી નામંજૂર કરાઈ હતી। આ સંદર્ભે સરકારી વકીલ અનિલ દેસાઈએ વધુ માહિતી આપી હતી। જે મર્ડર કરતા તપન પરમારનું થયેલું હતું એ કામના આરોપીઓ બબન પઠાણની સાથેના સહ આરોપી સોએબ મંસૂરીએ પોતાની માંદગીનું કારણ આગળ ધરી અને જામીન મેળવવા માટેની નામદાર કોર્ટની અંદર અરજી કરેલી હતી। આ સોએબે જ્યારથી એ આ ગુનાના કામે પકડાયેલો છે ત્યારથી એના રિમાન્ડ દરમિયાન કે કોર્ટની તારીખો દરમિયાન કદી પણ એણે આ બીમારી બાબતે કોઈ રજૂઆત કરેલી નથી। તેમ છતાં પણ ખોટું કારણ ઊભું કરી અને નામદાર કોર્ટની અંદર એ વચગાળાના જામીન મેળવવા માટેની અરજી કરેલી હતી। સરકાર તરફે પોલીસ તરફે આ ડૉક્ટરોની પાસે એની તકલીફની તપાસ કરતા, મધ્યસ્થ જેલની અંદર પણ ડૉક્ટરની તપાસ કરતા એ રિપોર્ટ એમાં એવા પ્રકારની કોઈ તકલીફ ના હોય, જે કારણો બતાવે છે કારણો યોગ્ય ને વ્યાજબી ન હોય, જેથી નામદાર કોર્ટમાં સરકાર તરફે રજૂઆત કરતા કે સાહેબ આ રજૂઆત જે છે એ હાલ ઉપજાવી કાઢેલી રજૂઆત છે, એ જે માનસિક બીમારીની વાત છે એ કારણો એને યોગ્ય નથી તેવી રજૂઆત કરતાં લેખિતની અંદર ડૉક્ટરી રિપોર્ટ રજૂ કરતા નામદાર કોર્ટે તેની જામીન અરજી નામંજૂર કરેલી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।